મહીસાગરથી એક અગત્યના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ધોરણ 12માં અભ્યાસ કરતી દીકરીના લગ્ન અટકાવાયા છે. બાળ લગ્ન થતા હતા, જેને અટકાવવામાં આવ્યા છે. જોકે મહીસાગરમાં આ પહેલો કિસ્સો તાજેતરમાં સામે આવ્યો હોય એવું નથી. છેલ્લા એક સપ્તાહમાં ચાર બાળ લગ્ન અટકાવવામાં આવ્યા છે, જેમાં બાલાસિનોર ગ્રામ્ય વિસ્તારમાંથી 2 અને લુણાવાડા શહેરના 2 કિસ્સા છે કે જે બાળ લગ્નને અટકાવવામાં આવ્યા છે. સવાલ એ છે કે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ છે, છતાં પણ આ પ્રકારના કિસ્સાઓ કેમ બને છે? રાજ્યમાં સરેરાશ આવા કેટલા કિસ્સાઓ દર વર્ષે સામે આવે છે? થોડી વિગતો મારે તમને આપવી છે. સૌથી પહેલાં તો આપને કહી દઉં કે રાજ્યમાં 2024-25નો આંકડો એવું કહે છે કે સરેરાશ 700 જેટલા બાળ લગ્ન થતા હતા, જેને અટકાવવામાં આવ્યા છે. તેની પાછળના મુખ્ય કારણો કયા હોઈ શકે? તો કે સામાજિક કારણો, ગરીબી, આર્થિક પ્રશ્નો, શિક્ષણનો અભાવ મુખ્યત્વે. કાયદો શું કહે છે? કાયદો એવું કહે છે કે બાળ લગ્ન ન થઈ શકે અને તેના માટે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 પણ અમલમાં છે અને જે બાળ લગ્ન કરાવે છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે. હવે આ કાર્યવાહી શું હોઈ શકે? 2 વર્ષની જેલ અથવા તો 1 લાખનો દંડ પણ ફટકારવામાં આવી શકે. હવે આવા કિસ્સાઓ આપના ધ્યાનમાં આવે છે તો આપણે શું કરી શકીએ? આપણે સૌથી પહેલાં તો 181 અભયમ હેલ્પલાઇનની મદદ લઈ શકીએ. 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન છે, તેમાં પણ આપ ફોન કરીને જાણ કરી શકો છો અને સમાજ માટેના સારા કાર્યમાં આપ પણ સહભાગી બની શકો છો. સત્તાવાર આંકડો એવું કહે છે કે 600 થી 800ની વચ્ચે સરેરાશ, એટલે કે લગભગ 700 જેટલા કેસીસ વર્ષમાં નોંધાય છે. 24-25ના આંકડા તો આવું જ કહે છે, જેમાં ખેડા, મહીસાગર, બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં આ કેસીસની સંખ્યા વધારે સામે આવે છે.